ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ આજે જેનો જન્મદિવસ ઉજવાઈ રહ્યો છે એવા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, પૂજ્ય લાલજી મહારાજ, જૂનાગઢ ટેમ્પલ બોર્ડના ચેરમેન શ્રી કોઠારી શ્રી પૂજ્ય દેવનંદન સ્વામી, ઉનાથી પધારેલા પરમ પૂજ્ય માધવ પ્રસાદ સ્વામી, અમારે બાપુ સ્વામી વગેરે બ્રહ્મનિષ્ઠ સંતો, જૂનાગઢ, ગઢડા અને વડતાલ ટેમ્પલ બોર્ડના તમામ સંતો અને સભ્યશ્રીઓ અને વાલા હરિભક્તો, આજે બહુ આનંદનો દિવસ છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં 6 અંગો છે: દેવ, મંદિર, આચાર્ય, સાધુ, શાસ્ત્રો. અને 6 અંગોનો મહિમા શાસ્ત્રોમાં ખૂબ લખાયેલો છે. એમાં આચાર્ય મહારાજ એનો મહિમા અમારા નિષ્કુળાનંદ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશમાં અદ્ભુત લખ્યો છે. નિષ્કુળાનંદ સ્વામી લખે છે, માટે સહુ ધર્મ કુળ માનજો અને સહુ કરજો એની સેવ, અન્ય જન જેવાય નહીં, એ છે જાણજો મોટા દેવ. નિષ્કુળાનંદ સ્વામી લખ્યું છે, અન્ય જેવા નથી, આ તો મોટા દેવ માનજો. એક બ્રાહ્મણને જાણો વળી ભક્ત હતી અને વળી કાવે અમારું કુળ. બ્રાહ્મણ, ભક્ત અને મહારાજ કહે છે અમારું કુળ છે. એને સેવતા સૌ જન તમો એ પામસો સુખ યતુલ. મન વાંછિત વાત મળશે ને વળી સેવતા એના ચરણ, એ છે અમારી આજ્ઞા, સર્વે કાળમાં સુખ કરણ. નિષ્કુળાનંદ સ્વામી ભક્ત પુરુષોત્તમ પ્રકાશમાં આચાર્ય મહારાજનો મહિમા બહુ લખાયેલો છે. અહીંયા ઘણા બધા સંતો દ્વારા કહેવામાં આવ્યું છે. આજે આચાર્ય મહારાજને 60 વર્ષ પૂરા થાય છે. 60 વર્ષમાં 60 વર્ષની યાત્રામાં અનેક ચડાવ ઉતાર આવ્યા હોય, પણ તેમ છતાંય એ બધું ગૌણ કરીને સંપ્રદાયને કેમ આગળ લઈ જવાઓ, સંપ્રદાયની કેમ સેવા થાય, સંતો કેમ રાજી થાય, હરિભક્તો કેમ રાજી થાય, એવા ધ્યેયની સાથે આચાર્ય મહારાજ આજે સત્સંગનું બહુ મોટું પોષણ કરી રહ્યા છે. અમે ઓસ્ટ્રેલિયામાં સાથે હતા, મહારાજશ્રીની સાથે. એક પધરામણી નીકળ્યા. હવે ઘર એટલું બધું દૂર હતું, અમે સવારે નીકળ્યા, પાછા જ્યારે ઉતારા આવ્યા ત્યારે બપોરના 2 વાગ્યા હતા. જમવાનું બાકી હતું, છતાં એક હરિભગતને માટે સવારના 8 વાગ્યાથી નીકળ્યા 2 વાગ્યા સુધી એક પધરામણી માટે. વિચાર કરજો ભક્તો, કારણ કે હું મહારાજશ્રીની સાથે ઓસ્ટ્રેલિયા સાથે હતો. તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે મહારાજશ્રીનું દીર્ઘાયુષ્ય આપે, નિરોગી રાખે અને સત્સંગની ખૂબ સેવા કરે. એવી વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, જૂનાગઢવાસી રાધારમણ દેવ અને ગઢપુર ગોપીનાથજી મહારાજના ચરણમાં પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ.